હેલો ગાઈસ, જો અમે હવે એક્ટિવા ઉપર હું શ્રેયુ પપ્પા અને શ્રેયુ અમે બધા એક્ટિવા પર નીકળી જાઓ લગ્નમાં જવા માટે. જોણ આપવાની છે. હવે ખબર નહીં જોણ હજુ આવી છે કે નહીં આવી, પણ હવે અહીંયા જઈને મળશો તો આગળ આવી જાઓ ગાઈસ. તો ગાઈઝ અમે ભાગળ આવી જાઓ અને હવે દેખો જોણ તો હજુ આવી નહીં અને અમે આ બાજુ બેઠા હો. આ બાજુ બધા મોમેરાવાળા બેઠા હી જણવા આવશે. ઘરમાં આવ્યા તો હવે દેખો આજના બધી લખાય ગીતો બધા આવી છે ટ્વિંકલબીનને. હવે જોણ આવી જઈએ. જુઓ ગાઈઝ, આ જોન અહીંયા જોઈ જોન મળવા આવે છે તો આપણે અહીંયા જ આવો. હવે ખબર પહોંચવાનું ચાલુ છે. તો ગાઈસ એક વાગી ગયો એટલે ભૂખ લાગી ગયો. ફેરાવાનું મોડું છે. અમે તો બધા જમવા આવી ગયા. અમે 3 જણા શિલ્પાબુ અને વિક્ષુબેન જમવા આવી ગયા. અમે તમારે જમવું તો આવી જાઓ. જુઓ જમવાનું મસ્ત સરસ છે. ચાલુ ને અમે કંઈક બજારમાં મળી ગયા. શ્રેય હેરાન કરતી હતી માટે પૂરા ચાલુ. એટલી ગરમી પડે ને હાલ જો શિયાળા જેવું હોય તો આવે બાયણે રોકવાનું ચાલે. હવે લગ્ન તો પતી ગઈ અને હવે દેખા મોમેરું. હવે મોમેરું ભરાય છે. અમારી મોહાળી આવી મોમેરું વધારવાનું ચાલુ છે અને અમે જો હો માસીના વાડા અમે ઓય કોઈ કણ બેઠું તો અમે આ જુઓ બધું ડાલામાં ભરી દીધું બધી વસ્તુઓની. ગાઈસ અમે ઘેર જો બધું પટી ગયું. ઘેર હેડ્યા બસ. પપ્પા ગાઈસ એક્ટિવા બહાર કાઢે ત્યાંથી. ગાઈસ અમે હવે હાલ તરત ઘરે આવી જાઓ. જુઓ શ્રેયાંશી તો ઊંઘાઈ જઈએ અને આ ઘર તો જુઓ મારું રમાણ બધું પડ્યું. હવે આરામથી કપડાં આપણા ચેન્જ કરશો અને પછી ઘર બધું થોડું વ્યવસ્થિત કરશો. મિની ખુલ્લું રાખશો. તો ગાઈસ બ્લોગમાં તમે કન્ટિન્યુ જ રહેજો. હવે એટલો થાક લાગ્યો તો ખાવાનું બનાવવાની ઈચ્છા થતી નહીં. હવે જોઈએ શું કરીએ. ગાઈસ મારા ખાવાનું ખાધું નહીં. દાળ ભાત ખાધા એટલે ભૂખ તો લાગી જબરદસ્ત. ખાવાનું બનાવવું જ પડશે ને. કપડાં આપણા ચેન્જ કરી દીધા છે અને હવે ઘરનું બીજું બધું કામ કરશે. જમવાનું બનાવશો. તો ગાઈસ હવે આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને અમારો બ્લોગ તમને જોવો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય માતાજી, જય રામાપીર.